જલેબી હનુમાન દાદાના મંદિરે પવિત્ર શ્રાવણ માસના શનિવારે સવારથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે। જલેબી હનુમાનજી દાદાના દર્શન કરવા ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે। હનુમાનજીનું ચમત્કારિક મંદિરે માનતા પૂરી થતા ભક્તો દાદાને જલેબીનો પ્રસાદ ધરાવતા હોવાથી જલેબી હનુમાન દાદાના નામથી ઓળખાય છે। સુરતના માંગરોળ ગામની સીમમાં આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાન દાદાના મંદિરે શ્રાવણ માસના શનિવારે સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડે છે। દૂર દૂરથી ભાવિકો પોતાની મનોકામના પૂર્ણ કરવા દર શનિવારે જલેબી હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે આવે છે અને જલેબીનો પ્રસાદ ધરાવીને પોતાની મનોકામના માંગે છે અને તે મનોકામના પૂરી થવાની ભક્તોમાં અતૂટ માનતા છે। માંગરોળમાં રહેતા હિરેનભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનું કહ્યું હતું। અમને તેના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી। સાથે રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને ગ્રામજનો દ્વારા મૂર્તિઓને માંગરોળ ગામની સીમમાં સ્થાપિત કરવામાં આવી હતી। 1990માં આ જગ્યા પર ખેતરમાં હિરેનભાઈ પાઠક અને સ્વર્ગસ્થ જમીનભાઈ પટેલ દ્વારા મુખી નદીના કિનારા પર ખેતરની જગ્યામાં સેધા પર કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી। મંદિરની છત 2 થી 3 વખત બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે અને શનિ સિંગળાપુર દાદાની જેમ ખુલ્લામાં મારી સ્થાપના કરવામાં આવે। એટલે હનુમાન દાદા મંદિરની છત વગર જ ત્યાં બિરાજમાન થયા હતા। દર શનિવારે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ જલેબી હનુમાન દાદાના શરણે આવી તેમની મનોકામના પૂર્ણ કરે છે। મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો માટે મંદિરોમાં આયોજકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે। ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસના શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે। જય શ્રી રામ। હું અહીંથી કઠવાથી અહીં આવું છું દર્શન માટે અને ઘણા સમયથી આવું છું। અહીં શ્રાવણ મહિનાના પહેલા શનિવારે ઘણી ભીડ જોવા મળી છે અને અહીં દરેક ભાવિ ભક્તો આવીને જલેબી ચડાવે એમની મનોકામના પૂર્ણ થાય છે અને દાદા મનોકામના પૂર્ણ કરે જ છે। અને અહીં એક અનોખું મંદિર જે આપણા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ મોખરે છે ને દરેક વ્યક્તિની મનોકામના અહીં પૂર્ણ થાય છે અને દાદા સૌ કોઈનું કામ પાર પાડે જ છે। હું કિશોરસિંહ રાઠોડ આજ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ભૂખી નદીના કિનારે જલેબી હનુમાન દાદાનું અહીંયા મંદિર આવેલું છે। દર શનિવારે અહીંયા હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે। આ મંદિરની વિશિષ્ટતા એ છે કે વર્ષો પહેલાં એક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું અને સપનાના આધારે અહીંયાથી જમીન માટીનું ખોદકામ કરવામાં આવ્યું તો હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રગટ થઈ જે બ્રાહ્મણને સપનું આવેલું એના આધારે ત્યાં એની જોડે 2 શિવલિંગ છે। શિવલિંગ પાર્વતી માતા લિંગના સ્વરૂપે છે। અહીંયા આખા ગુજરાતમાં તમને આવું કોઈ જગ્યાએ જોવાનું નહીં મળે। બીજી વિશિષ્ટતા એ છે કે મંદિર પર દાદા પોતાનું છત બનાવવા નથી દેતા। વરસાદ હોય, ઠંડી હોય, તાપ હોય, દાદાનું છત્ર બીલીપત્ર છે। બીલીપત્રની વિશિષ્ટતા પાછી એક છે કે તમે કોઈ પણ જગ્યાએ જો તો બીલીપત્રને કાંટા છે, અહીંયા કાંટા વગરનું બીલીપત્ર છે। કેમ કે શિવજી મહારાજની એ છત્રછાયા છે એટલે એને કાંટા નથી। અને પાછળ જે લીમડો આવેલો છે એ લીમડાના ભાગમાં એ હનુમાનજી દાદાની છત્રછાયા છે। એ હનુમાનજી દાદાનું ઠંડી, તાપ અને વરસાદથી રક્ષણ કરે છે। બીજું અહીંયા દર શનિવારે 7000 માણસોની મહાપ્રસાદી થાય છે। છેલ્લા 5.5 વર્ષથી આ પ્રસાદી થાય છે। પ્રસાદી માટે જે કોઈ દાતા નામ નોંધાવે તો 2026નું બુકિંગ છે। બુકિંગના આધારે એમનો નંબર આવે ત્યાર પછી એમની પ્રસાદી માટે એમને આમંત્રણ આપવામાં આવે। પણ આટલા મોટા ભંડારા માટે એમને પૈસાનું કંઈ કહેવામાં આવતું નથી। પૈસા તમે જે આપો તો 1 રૂપિયો આપો તો 1 રૂપિયામાં 7000 માણસનો ભંડારો થાય છે। કે અહીંયા દર શનિવારે જે મુખ્ય મહારાજ છે એ ખોરા વિધિ કે જે વહુ દીકરીઓને સંતાન પ્રાપ્તિ નહીં થતી હોય એના માટે અહીંયા આવે છે અને ખાલી ફળ આપે છે, કોઈ પરેજીની કોઈ નહીં। એ રીતે અહીંયા કંઈક હજારો બેન દીકરીઓ, વહુ દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે। બીજું અહીંયા અમે કોઈ અંધશ્રદ્ધામાં માનતા નથી। કોઈ પણ અહીંયા ધૂણે કે કરે એને અમે અમારા પરિસરમાંથી બહાર મૂકી દઈએ છીએ। અહીંયા કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને અમે સ્થાન આપતા નથી। દાદા જીવતા જાગતા છે, કળિયુગમાં જીવતા જાગતા દાદા છે અને સીધી જ એમની પ્રાર્થના છે। જલેબી હનુમાન એવું કોઈ નામ નહીં હતું, પણ એક ભક્તજને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવ્યા। દાદા કે મારે જલેબી જેવી ગૂંચ છે, એ ગૂંચ હું કરવા જાઉં છું તો તૂટી જાય છે અને સીધી થતી નથી, તો હું તમારે ત્યાં 100 રૂપિયાની જલેબી અને 5 શનિવાર ભરી જઈશ એવી માનતા માની તો એને બીજા શનિવારે ભક્તજનનું કામ થઈ ગયું
કામ થઈ ગયું એટલે એણે અહીંયા આવીને વાત કરી કે ભાઈ મેં આવી રીતે 100 રૂપિયાની જલેબી અને 5 શનિવારની બાધા રાખી હતી, મારું કામ પૂર્ણ થયું એટલે એનો પ્રચાર પ્રસાર થયો એટલે એના આધારે જલેબી હનુમાન દાદા નામ પાડ્યું. દર શનિવારે અહીંયા 3 ટન એટલે 150 મણ જલેબી દાદાને ચડે છે. અહીંયા જે ચડતા નારિયેરો છે એ નારિયેરો અમે ગૌશાળામાં મફત આપી દઈએ છીએ કે ભાઈ અહીંયાથી ગૌશાળામાં લઈ જાય. બીજી વિશિષ્ટતા એ છે કે અહીંયા પાસપોર્ટ વિઝા તમારે કોન્સ્યુલેટમાં વિદ્યાર્થી કોઈ રેન્કની પરીક્ષા આપતા હોય એમાં રેન્ક નહીં આવતા હોય તો અહીંયા દાદાના ડાબા પગે પાસપોર્ટ અડાડીને તમે માનતા માનો 100 રૂપિયાની જલેબી ને 5 શનિવારની તો એ તમારી માનતા પૂર્ણ થાય છે. એ રીતે દાદા આટલા ચમત્કારી છે તો જ આટલા લોકો આવે છે અને બધાના કામ થાય છે. ને દાદા બધાના જ કામ કરવા માટે તત્પર રહી છે. તમારામાં શ્રદ્ધાનો વિષય હોવો જોઈએ, આસ્થાનો વિષય હોવો જોઈએ. મુખ્ય તો છેલ્લે આસ્થાને શ્રદ્ધા જ આવે છે. દાદા બધાનું કામ કરે છે તો જ આટલા ભક્તજનો આવે. બોલો જય શ્રી જલેબી હનુમાન દાદા કે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણા, અંકલેશ્વર.